સ્ત્રીઓ માટે સુરક્ષિત સમાજ રચવાનો પ્રયાસ સતત ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે કોઈ મહિલા જોખમમાં હોય ત્યારે એક ફોન કોલ પણ જીવન બચાવી શકે છે। આવા સંજોગોમાં અભિયમ હેલ્પલાઇન બને છે મહિલાનો અવાજ। અભિયમ હેલ્પલાઇન અંતર્ગત મહિલાઓની સુરક્ષા સહિત તેમના બીજા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવે છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। અભિયમ હેલ્પલાઇનની શરૂઆત મુખ્યત્વે મહિલાઓને પડતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે કરવામાં આવી હતી। તેની સાથે વાત કરવામાં આવે તો આજે પણ અમુક એવા ઘરો છે જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવે તેમજ તેની સાથે ગેરવર્તન કરવામાં આવે છે, તો તેવા સંજોગોમાં મહિલા 181 હેલ્પલાઇનની મદદ લઈ શકે છે। વનેકણ અભિયમ વુમન હેલ્પલાઇનની ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015માં સમગ્ર રાજ્યમાં આનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાને અને રાજ્યના ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પીએમઆરઆઈ ત્રણથી આખા રાજ્યમાં આનું વિતરણ કરે છે। અને હેલ્પલાઇનની અંદર ગુજરાતની આગવી વિશેષતા છે કે એક અદ્યતન ટેકનોલોજી સાથેની આખું આ રિસ્પોન્સ વ્યવસ્થા બનાવી છે। અભિયમનું સેન્ટર અમદાવાદમાં આવેલું છે, જ્યાં એક વિશેષ ટીમ કાર્યરત છે। આ ટીમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જે ટ્રેનિંગ અંતર્ગત તેમને મહિલાઓની સમસ્યા સાંભળીને કેવી રીતે તેમના પ્રશ્નનું નિરાકરણ કરવું અને જો ઇમરજન્સીની સ્થિતિ જણાય તો તે સમયે શું નિર્ણય લેવો જોઈએ વગેરે બાબતોથી તેમને અવગત કરવામાં આવે છે। આ જે નંબર છે 181 આ ટોલ ફ્રી નંબર છે, જે નંબર દ્વારા કોઈ પણ મહિલા છે એ વ્યક્તિ કોલ કરી શકે છે અને એનું જે કંઈ વ્યક્તિગત બાબત છે એ કોન્ફિડેન્શિયલ એટલે કે કોઈ પણ જગ્યાએ માહિતી ના જાય એ રીતે એની સમસ્યાને ટ્રેઇન કાઉન્સિલર દ્વારા આર્થિક માહિતી જે કાઉન્સિલિંગ કર્યા પછી નિરાકરણ આવે એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। રાજ્ય સરકારની મહિલાલક્ષી અનેક યોજનાઓ ચાલે છે। હવે જોઈએ કે કયા પ્રકારના કોલ અભિયમમાં સૌથી વધુ આવે છે અને મહિલાઓને કઈ એવી સમસ્યાઓ છે જેના માટે અભિયમની મદદ લેવી પડે છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો મહિલાઓને ઘણી બધી સમસ્યાઓ હોય છે, જેને લઈને તેમને અભિયમની મદદ લેવી પડે છે। પ્રોટોકોલ ડ્રીવન આખી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ મહિલા કોલ કરે છે ત્યારે સંપૂર્ણ સીધો જ એનો કોલ જે આપણેના સેન્ટ્રલાઇઝ સિક્યોર સેન્ટર છે એ જ હેલ્પલાઇન ઉપર નંબર આવે છે અને ત્યાં પણ જે કંઈ વાતચીત થાય છે એ માત્ર ને માત્ર ટ્રેન્ડ કાઉન્સિલર પોતે જ જે કોલ હેન્ડલ કરે છે એમના સાથે જ સંવાદ થાય છે અને એ સઘળી બાબતો જે છે એ જે રિપોર્ટિંગ થાય છે એ પણ સિક્યોર સેફટી પ્રોટોકોલ કે ડેટા સિક્યુરિટી પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે, જેથી કરીને સેફ આપણા સર્વરમાં સૌથી માહિતી રહેતી હોય છે। જમાનો બદલાઈ રહ્યો છે, પણ બદલાતા જતા જમાનાની સાથે લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને મહિલાઓની વાત આવે અને ત્યારે તેમના હકની વાત આવે ત્યારે હંમેશા અભિયમની ટીમ સ્ત્રીની સુરક્ષા અને સ્ત્રી સશક્તિકરણ માટે હંમેશા તત્પર હોય છે। આ ઉપરાંત 3,25,000 જેટલી મહિલાઓને જરૂરિયાતનો સમય રાત હોય કે દિવસ હોય વનેકવનની અભયમ વાન દ્વારા ઘટના સ્થળ પર જઈને મદદ પૂરી પાડવામાં આવી છે, કાઉન્સિલિંગ સેવા આપી છે અને જો જરૂર જણાય તો મહિલાને ત્યાં ઘટના સ્થળથી રેસ્ક્યુ કરી અને લાંબા ગાળાની વ્યવસ્થાઓ સાથે જે સંસ્થાઓ કામ કરે છે ત્યાં સુધી તેમને લઈ જવામાં આવ્યા છે। આજના આધુનિક યુગમાં પણ અસંખ્ય ઘરેલુ હિંસાના કિસ્સા તેમજ મહિલાઓને તેના જ પોતાના પરિવાર દ્વારા પજવણી કરવામાં આવતી હોય તેવા કિસ્સા છે। ખાસ કરીને જે સમસ્યા સૌથી વધુ જોવા મળે છે તેના નિરાકરણ માટે અભિયમ કેવી રીતે કાઉન્સેલિંગ કરે છે તે પણ જાણવા જેવું છે। પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।